શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, રાધા કૃષ્ણ દેવની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. ગુરુજી, નહીં ભૂલીએ તમને. ગઈકાલે આપણે જોયું કે દુનિયાવી યાદો અને સંસારી સંસ્મરણો સુખ દુઃખથી ઉભરાતા હોય છે, સ્વાર્થથી ભરેલા હોય છે, પણ ભગવાન અને સંતની સ્મૃતિઓ એ દિવ્ય હોય છે. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ સાથે વિતાવેલી એક ક્ષણ એ જીવનભર ટકતી હોય છે. હકીકતની અંદર કે સંતની જે સ્મૃતિઓ છે એ નિસ્વાર્થ હોય છે અને દુઃખથી દૂર લઈ જઈ સુખ ઉત્પન્ન કરતી હોય છે. આ જ વાતનો અહેસાસ મને સંપૂર્ણ બે અજાણી વ્યક્તિઓએ કરાવ્યો હતો. દિલ્હીથી અમે મુંબઈ જઈ રહ્યા હતા. વેઇટિંગ લાઉન્જની અંદર રાહ જોતા હતા. ત્યાં એક તદ્દન અજાણ્યો નાનકડો બાળક, ખૂબ નિર્દોષ, ધીરે અમારી પાસે આવીને સંતોને પંચાંગ પ્રણામ કર્યા. મેં આજુબાજુ જોયું કે એના પિતાજી કે કોઈ સંબંધી ક્યાં હશે, અને તે જ વખતે બે નવયુવાનો, વેલ ડ્રેસ્ડ, વેલ મેનિક્યોર્ડ, એજ્યુકેટેડ, મારી સમક્ષ આવીને ઊભા રહ્યા અને મને કહ્યું કે સ્વામીજી, આ સંતાન મારું છે. રાજી થઈને અમે કીધું કે એને ખૂબ સંસ્કાર આપ્યા છે. એ કે સ્વામી, હું પોતે હિન્દુ નથી, પરધર્મી છું, પણ મારા ધર્મપત્ની હિન્દુ છે અને મેં એને સંસ્કાર આપવાની સંપૂર્ણ છૂટ આપી છે. પછી ધીરે રહીને એને મને કહ્યું કે મારા પિતાજી એ પણ હિન્દુ નહોતા, પણ એને મુંબઈની અંદર એક હિન્દુ ગુરુ મળેલા. હું 4 વર્ષનો હતો તે વખતે મને ગુરુ પાસે લઈ ગયા હતા. એમના આશીર્વાદ મેં પ્રાપ્ત કર્યા છે. ત્યાર પછી જ્યારે મારા પિતાશ્રી એમના અંત અવસ્થા ઉપર હતા ત્યારે એમણે મને કહ્યું હતું કે બેટા, હું તને આ ગુરુજીનો એક ફોટો આપું છું. તને જ્યારે ક્યારેય પ્રશ્ન થાય તું એમની સ્મૃતિ કરજે અને 100% તને એ મદદ કરશે. એ વિશ્વાસથી એક ફોટો મેં મારા ઘરમાં રાખેલો છે. અને જ્યારે જ્યારે અમારા કુટુંબની અંદર કંઈક પ્રશ્ન થાય ત્યારે હું એમની સ્મૃતિ કરું છું. ભલે એ ફિઝિકલી મારી સમક્ષ હાજર નથી, પણ અચૂક મને વિશ્વાસ છે કે એ આવીને મને મદદ કરે છે. ધીરે રહીને એક વાક્ય એ બોલ્યા. એ વાક્ય મને ઇદમ યાદ છે. હી સેડ કે યોર ગુરુ lives as long as you keep him alive. જો ગુરુ તમે સાચા અર્થમાં ગુરુ માનતા હો તો એ જ્યાં સુધી તમે તમારી યાદોમાં ગુરુને જીવંત રાખો છો ત્યાં સુધી એ ગુરુ જીવંત જ છે. કદાચ ફિઝિકલી એ ગુરુ તમારી સમક્ષ હાજર ન હોય, પણ તમારા હૃદયની અંદર જો એ જીવંત છે તો એ અખંડ તમારી સાથે જ છે. સાચા ગુરુ ક્યારેય જતા નથી અને સાચા શિષ્ય ક્યારેય ડગતા નથી. આ વાત અને આ એક વિચાર છે, પણ એ વિચારનો પુરાવો આપણે ડૉક્ટર APJ અબ્દુલ કલામના જીવનમાં જોઈ શકીએ છીએ. જ્યારે એક વખત અતિ ઉત્સાહમાં આવી અને અતિ ભાવથી જ્યારે પોતે પ્રેસિડેન્ટ હતા ત્યારે એમણે પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરી હતી કે સ્વામીશ્રી, આપ સંતોને લઈને રાષ્ટ્રપતિ ભવનમાં પધરામણી કરો. હું આપ સર્વે માટે ભોજનનું આયોજન કરીશ. તે વખતે સ્વામીશ્રીએ એકદમ ભાવથી કલામ સાહેબને કહ્યું હતું કે હું તમને એક ઉપાય શીખવું કે જ્યારે જ્યારે તમે મને રાષ્ટ્રપતિ ભવનમાં યાદ કરશો ત્યારે ત્યારે અમે ત્યાં હાજર રહીશું. જ્યારે જ્યારે આપ અમને યાદ કરશો તે વખતે અમે ત્યાં હાજર થઈશું. હવે આ વાતનો મર્મ
તો જ્યારે એમને ટ્રાન્સેન્ડન્સ પુસ્તક લખી ત્યારે અમને જાણવા મળ્યું. તેઓ લખે છે કે જ્યારે 2007માં યુરોપિયન પાર્લામેન્ટમાં કલામ સાહેબનું પ્રવચન હતું અને પ્રવચન એટલું અદ્ભુત રહ્યું કે સૌએ એમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. તે વખતે કલામ સાહેબે આ પુસ્તકની અંદર નોંધ્યું છે કે મેં પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર કર્યો હતો. સૌ કોઈ મારી વાહ વાહ કરતા હતા, બટ લિટલ ડીડ ધે ન્યૂ દેટ ઇટ વોઝ પ્રમુખ સ્વામી મહારાજ હુ વોઝ સ્પીકિંગ થ્રુ મી. કે જ્યારે જ્યારે મેં પ્રમુખ સ્વામી મહારાજને યાદ કર્યા છે ત્યારે એ હાજર થયા છે. બીજી નોંધ એમણે કરી છે કે એડિનબરો યુનિવર્સિટીએ જ્યારે કલામ સાહેબનું બહુમાન કર્યું અને એ બહુમાન કેવું હતું કે ચાર્લ્સ ડાર્વિન, એલેક્ઝાન્ડર ગ્રેહેમ બેલ એવા દિગ્ગજ વૈજ્ઞાનિકોનું એ જ યુનિવર્સિટીની અંદર ઓનરરી ડિગ્રી પ્રાપ્ત થઈ છે. એ હરોળ અને કક્ષામાં કલામ સાહેબનું સન્માન હતું. ત્યારે પણ એમને નોંધ્યું કે સન્માન લેતી વખતે પણ મેં આંખો બંધ કરીને મનોમન પ્રમુખ સ્વામીને યાદ કર્યા અને મને એમની હાજરી અનુભવાઈ. એવી જ રીતે શ્રીલંકાના પીસ કોન્ફરન્સ હોય કે અવરનવર જુદી જુદી જગ્યાએ વાતોને વિચારો ઘણા થાય, પણ જ્યારે એ જીવનમાં અનુભવાય ત્યારે પુરાવા બની જતા હોય છે, સિદ્ધાંત બની જતો હોય છે. આ સિદ્ધાંતની રૂએ પ્રમુખ સ્વામી મહારાજ કન્ટિન્યુઝ ટુ લીવ ઇન ધ હાર્ટ્સ એન્ડ માઇન્ડ્સ ઓફ મિલિયન્સ ઓફ પીપલ. તેમણે પોતાના દેહના બંધનથી દૂર થઈ સૌ કોઈના હૃદય કમળમાં બિરાજમાન થયા છે અને જીવંત રહે છે. એનીબડી હુ મેટ પ્રમુખ સ્વામી મહારાજ વન્સ ઓર ઇવન મોર દેન વન્સ, કોઈ એકવાર મળ્યા હોય કે અનેક વાર મળ્યા હોય, પણ એ ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજને ભૂલી શકતા નથી. પણ એક વિચાર માંગી લે છે કે જ્યારે વ્યક્તિગત સ્મૃતિઓ કે વ્યક્તિગત સ્મરણો એ ગમે તેટલા દિવ્ય હોય, પણ જ્યારે વ્યક્તિ વિલીન થાય છે ત્યારે સંસ્મરણો અને સ્મૃતિઓ પણ વિલીન થઈ જાય છે. એની વૈશ્વિક અસર કોઈ હોતી નથી. પણ જ્યારે વ્યક્તિગત સ્મૃતિ હોય કે સિદ્ધિ હોય કે સાધના હોય કે વ્યક્તિગત કોઈ સદ્ગુણ હોય અને એ સિદ્ધાંત બની જાય છે ત્યારે એની અસર વૈશ્વિક થતી હોય છે. અત્યાર સુધી ચંદ્ર પર પહોંચવું એક સ્વપ્ન હતું, પણ 1969ની અંદર જ્યારે અમેરિકાના એસ્ટ્રોનોટ્સ ચંદ્ર પર પહોંચ્યા ત્યારે બરાબર ઇટ વોઝ અ નેશનલ અચીવમેન્ટ, એક રાષ્ટ્રીય સિદ્ધિ હતી. છતાં પણ એ ગ્લોબલ સેલિબ્રેશનમાં ફરી વળી. રાષ્ટ્રીય સિદ્ધિ પણ એની ઉજવણી વૈશ્વિક થઈ, કારણ કે ચંદ્ર પર જવું એક સ્વપ્ન, એના ઉપરથી ઘણા નવા સ્વપ્ના રચાવા લાગ્યા, એક સિદ્ધાંત બની ગયો. માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવું એ પણ એક પડકાર હતો. પણ 1953ની અંદર સર એડમંડ હિલરી અને નોર્ગે તેંગસિંગ જ્યારે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડ્યા ત્યારે બરાબર એ લોકોની પોતાની એક વ્યક્તિગત એક પડકાર હતો અને વ્યક્તિગત સિદ્ધિ હતી, પણ સમગ્ર માનવ માત્રએ તેની ઉજવણી કરી. ઇટ ઇઝ એન ઇન્સ્પિરેશન ફોર ધ હોલ ઓફ મેનકાઇન્ડ when something goes beyond a personal achievement. તેવી જ રીતે જ્યારે વિજ્ઞાનની અંદર 1687ની અંદર આઇઝેક ન્યૂટને પ્રિન્સિપિયા મેથેમેટિકા કહેતા કે લોઝ ઓફ ગ્રેવિટી, લોઝ ઓફ મોશન, એ જ્યારે એની એક પુસ્તક જ્યારે એણે બહાર પાડી ત્યાં સુધી બધા ગુરુત્વાકર્ષણની વાતો બધી વિચારોમાં હતી, પણ જ્યારે પુરવાર કરીને એક સંશોધન જ્યારે બહાર પાડ્યું ત્યાર પછી એ આખું સંશોધન એ વૈશ્વિક બની ગયું. એમ મૂલ્યોની વાત તો ઘણી બધી શાસ્ત્રમાં લખી છે. દરેક ધર્મ પુરુષો મૂલ્યોની વાત કરતા જ હોય છે અને સત્ય, અહિંસા, દયા, બ્રહ્મચર્ય ક્યાં કોઈએ સાંભળ્યા નથી. પણ ગાંધીજીએ એક અહિંસાનો મૂલ્ય પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યો અને ક્યાં સુધી કે એને વ્યવહારમાં લાવી અને એનો ઉપયોગ કર્યો તો અત્યારે અહિંસાનો એ જે ગુણ એ વૈશ્વિક બની ગયો છે અને એના આધારે ઘણી બધી કેમ્પેન્સ અને આંદોલનો ઊભા થયા છે. એમ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એ વ્યક્તિગત તો સૌ કોઈને સ્પર્શ્યું છે, પણ
પ્રમુખ સ્વામી મહારાજની રચના, પ્રમુખ સ્વામી મહારાજની સદભાવના, પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધા, પ્રમુખ સ્વામી મહારાજની સેવા અને પ્રમુખ સ્વામી મહારાજનો સંદેશ એ એવા વૈશ્વિક બની ગયા છે કે આજે ધ હોલ વર્લ્ડ સેલિબ્રેટ્સ, કે એની અસર છે કે સંપૂર્ણ વિશ્વ સુધી એ પહોંચી છે. એના કારણે આજે આપણે વિચાર કરવો જોઈએ કે યસ, પીપલ કાન્ટ ફર્ગેટ પ્રમુખ સ્વામી મહારાજ, બટ ધ વર્લ્ડ વોન્ટ ફર્ગેટ પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામીની રચના વૈશ્વિક હતી. વારંવાર આપણે વાતો કરીએ છીએ અને વાતો સાંભળીએ છીએ કે ભારતનો ભવ્ય વારસો, પણ એ વારસો સેંકડો વર્ષ પુરાનો હતો. અત્યારે શું? જ્યારે આપણે વિશ્વ તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે આપણને જૂની જૂની સંસ્કૃતિઓએ કેવો વારસો આપ્યો છે. ઇજિપ્તમાંથી પિરામિડ્સ, ચાઇનામાં ચીનની દિવાલ, અંકુરવાટ કેમ્પુચિયામાં, ગ્રીક ટેમ્પલ્સ, રોમન કોલોઝિયમ અને ઇંગ્લેન્ડની અંદર સ્ટોનહેન્જ. આવી જુદી જુદી રચનાઓ અને જુદા જુદા મોટા મોટા મોન્યુમેન્ટ્સ આપેલા છે. પણ અત્યારના યુગની અંદર આવી કોઈ રચના થઈ છે ખરી? વામદેવ શાસ્ત્રી કહેતા કે ડેવિડ ફ્રોલી, જે બહુ જ મોટા ઇન્ડોલોજિસ્ટ, આર્કિયોલોજિસ્ટ, એન્થ્રોપોલોજિસ્ટ, સારામાં સારા વિચારક અને લેખક છે, તેમણે પોતાની બુદ્ધિથી એક વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા તો આજે નહીં, હજારો વર્ષ પછી સમગ્ર વિશ્વને સમજાશે. કેમ? કે 12મી સદી પછી કોઈએ પણ ભવ્યાતિ ભવ્ય મંદિરોની જો રચના કરી હોય અને સુંદર ઓથેન્ટિક કાર્વિંગ સહિત, તો એ પ્રમુખ સ્વામી મહારાજ છે. એ એક નહીં, બે નહીં, 15, 20, 30 પણ અક્ષરધામ જેવા ભવ્યાતિ ભવ્ય મંદિરો. અને આગળ ઉપર એ વાત કરે છે કે એની અસર શું છે, કે જ્યારે આજે આપણે સંસ્કૃતિનો અભ્યાસ કરવા માંગીએ છીએ તે વખતે આપણે કોઈક જગ્યાએ ખોદકામ કરીએ અને કંઈક અવશેષો નીકળે તો આપણે કહીએ કે આ અવશેષો આ યુગના, આ કાળના છે. એવા જ અવશેષો કદાચ 100 ફૂટ દૂર નીકળે તો આપણને લાગે કે આ અવશેષોમાં જે રચના થઈ હતી આ 100 ફૂટના સ્ક્વેર એરિયામાં છે. એવા જ અવશેષો, એવી જ ઈંટો એ આપણને 100 કિલોમીટર દૂર મળે તો માણસને સમજાય કે અહીંના તે વખતના જે રાજા હશે કે જે રૂલર હશે એને એવી રચના કરી હશે કે આખા ગામો વસાવ્યા હશે. એવી જ રીતે મોહેંજો-દરો અને જુદી જુદી સંસ્કૃતિઓનું મૂલ્યાંકન થઈ રહ્યું છે. એ કે વિચાર કરો, હજારો વર્ષ પછી જ્યારે ભવિષ્યના લોકો પુરાતન સંસ્કૃતિની અંદર ઊંડા ઉતરશે અને અક્ષરધામના અવશેષો દિલ્હીમાં મળે, એવા જ અક્ષરધામના અવશેષો ગાંધીનગરમાં મળે, એવા જ મંદિરના અવશેષો લંડનમાં મળે, એવા જ અવશેષો સિડનીમાં મળે, આબુધાબીમાં મળે, અમેરિકામાં મળે, તે વખતે વિશ્વ વિચાર કરશે કે આ પ્રમુખ સ્વામી મહારાજ કોણ હતા કે જેમણે એવી રચનાઓ કરી કે હજારો વર્ષ સુધી ટકી અને સમગ્ર વિશ્વને આચ્છાદિત કરી. યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ કે સ્વામીશ્રીની રચના એ કેવળ સંપ્રદાય પૂરતી નથી, એ કેવળ ધર્મ પૂરતી નથી. ઇટ ઇઝ અ રિવાઇવલ ઓફ આર્ટ એન્ડ કલ્ચર. આ જ્યારે વિચાર કરીએ ત્યારે ખબર પડે કે સ્વામીએ જે કાર્ય કર્યું છે એ કેવળ વ્યક્તિગત નથી, વિશ્વ એને ભૂલી શકે એમ નથી. ડેવિડ ફ્રોલી કહે છે કે અત્યાર સુધી પ્રમુખ સ્વામી મહારાજે મંદિરો કર્યા એ ઇન્સ્પિરેશનલ, પ્રેરણાદાયી હતા. અક્ષરધામ જેવા 2 નમૂન મંદિરો કરીને હી મેડ ધેમ જેનરેશનલ, કહેતા કે પેઢીઓ સુધી એ ટકશે. અને હવે આબુધાબીમાં જે મંદિર થઈ રહ્યું છે ઇટ ઇઝ સિવિલાઇઝેશનલ. એ સભ્યતાઓને નજીક લાવે છે, સંસ્કૃતિને નજીક લાવે છે, એ વિશ્વની સંસ્કૃતિમાં કંઈક ઉમેરો કરે છે. પ્રમુખ સ્વામી મહારાજે મંદિરો જે કર્યા છે એ કેટલા સ્વીકૃત છે, કેટલો આદર પામ્યા છે કે જ્યારે 2012માં ઇંગ્લેન્ડની અંદર લંડન ઓલિમ્પિક્સ ઉજવવાની હતી તે વખતે ઓલિમ્પિક્સના સુવેનિયર મેડલ માટે ઇંગ્લેન્ડના નામાંકિત બિલ્ડિંગોની પસંદગી કરવામાં આવી. એમાં બ્રિટિશ પાર્લામેન્ટ હોય, ધ ટાવર બ્રિજ હોય, બકિંગહામ પેલેસ હોય, એવા જુદા જુદા સ્થળોનું સિલેક્શન કરવામાં આવ્યું. પણ એ બ્રિટિશ બિલ્ડિંગની અંદર પણ
લંડનનું સ્વામિનારાયણ મંદિર એ સિલેક્ટ થયું ઓલિમ્પિક સુવેનિયર મેડલ માટે. સમગ્ર બ્રિટન આ મંદિર માટે ગર્વ લે કે ઇટ ઇઝ અ બ્યુટિફુલ એડિશન ટુ ધ સ્કાયલાઇન ઓફ લંડન. અને એકલો ગર્વ નહીં, પણ ગરિમા સાથે એનું વર્ણન કરે. જ્યારે રિચર્ડ બ્રાન્સન, સાહસિક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, લંડનનું મંદિર જોવા આવ્યા અને એની સુંદરતા અને ભવ્યતા જોઈ એ બોલી ઉઠ્યા કે આ કેટલું દિવ્ય અને સુંદર અને ભવ્ય છે કે કદાચ કોઈની કલ્પનામાં ન હોય, પણ કદાચ બ્રિટન એવો નિર્ણય લે કે તમામ ભારતીયો બ્રિટન છોડીને જતા રહે, તો પણ મને નથી લાગતું they will be able to touch this temple because it is so beautiful and so all encompassing. એવી સુંદર રચના પ્રમુખ સ્વામી મહારાજે કરી છે કે સમય એને સ્પર્શી નહીં શકે અને કોઈ પણ પ્રકારના કુવિચાર પણ એને અડી નહીં શકે. આવી રચનાઓ પ્રમુખ સ્વામીએ કરી છે. દેટ ઇઝ વાય ધ વર્લ્ડ વિલ નોટ ફર્ગેટ હિમ. આવી રચનાઓ પાછળ પણ પ્રમુખ સ્વામી મહારાજની જે ભાવના અને શ્રદ્ધા હતી એ કંઈક અલગ જ હતી. જ્યારે અક્ષરધામની રચના ચાલતી હતી અને ચારે કોર પથ્થરો ખડકેલા પડેલા, 10-10 ટનના, 20-20 ટનના, અને સંતોએ જોઈને મૂંઝાઈ ગયા અને કીધું કે કોઈને આટલા પથ્થરો મફત ભેટમાં આપી દે તો એને છાતી પર એટલો ભાર લાગે કે એને હાર્ટ એટેક આવી જાય કે ક્યાં ગોઠવવા. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ સહજતાથી બોલ્યા કે આટલા બધા પથ્થરો બારે છે, પણ મારી છાતી ઉપર એક કાંકરીનો ભાર નથી. કેમ? કારણ કે અક્ષરધામમાંથી જેમ ગંગા યમુનાનો અવિરત પ્રવાહ હોય, એમ શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. સ્વામીશ્રીની જે શ્રદ્ધા હતી ને એ કંઈક જુદી હતી. બીજો જે મુદ્દો છે એ વિશ્વ ક્યારે ભૂલી નહીં શકે એ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય શ્રદ્ધા. જ્યારે ભગવાનમાં આપણી શ્રદ્ધા સાચી હોય અને સત્ય આધારિત હોય, ત્યારે આપણા જીવનની અંદર સમભાવ અને સમઆદર પ્રગટે છે. વેન યુ લવ યોર ગોડ, યુ લવ વન એન્ડ ઓલ. પ્રમુખ સ્વામી મહારાજને તમામ ધર્મો, તમામ ધર્મ પુરુષ માટે અને તમામ શ્રદ્ધાળુઓ માટે એક જ સરખો પ્રેમ હતો. આ વાત કરવી બહુ સહેલી છે, પણ એને જીવનમાં અપનાવી અઘરી છે. 2000ની સાલની અંદર યુનાઇટેડ નેશનમાં જ્યારે મિલેનિયમ પીસ કોન્ફરન્સ થયો, 2000 ધાર્મિક વડાઓ ત્યાં હાજર હતા. દેશ દેશથી, ખૂણે ખૂણેથી બધા પધારેલા. તે વખતે સૌ કોઈએ પ્રવચનો કર્યા, પણ પ્રમુખ સ્વામીએ જે વાત કરી એ અનોખી અને જુદી હતી. સ્વામીએ કહ્યું કે અત્યારે આપણે એકબીજા સાથે ડાયલોગ કહેતા કે સંવાદ કરવા ભેગા થયા છે કે તમામ ધર્મ માટે આદર રાખવો જોઈએ, તો આપણે આપણો સંવાદ અહીં પૂરતો રાખવો ન જોઈએ, પણ આપણે પણ આપણા અનુયાયી જોડે પણ એવો જ સંવાદ કરવો જોઈએ. ઘણા લોકો જાહેરમાં જુદું બોલે અને પોતાના શિષ્યો આગળ વાત જુદી કરે, પણ સરખી હોવી જોઈએ. ત્રીજો ડાયલોગ આપણે ખુદ આપણી જાત જોડે કરવો જોઈએ. શું હકીકતમાં આપણે એ માનીએ છીએ કે દરેક ધર્મને, દરેક ધર્મ પુરુષને એકબીજા માટે સમ આદર અને સંભાવ હોવો જોઈએ? We should have 3 dialogues, one with ourselves, one with our followers, and one with other religious leaders. આ જે સત્યતાના આરે પ્રમુખ સ્વામી મહારાજે જે શ્રદ્ધા ને તાવી હતી, એનો અનુભવ એમના જીવનમાં જોવા મળે. ઇન 1999 જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝરાયલ પધાર્યા અને જેરુસલેમની અંદર વીપિંગ વોલ કહેતા કે યહૂદીઓનું એક મુખ્ય ધાર્મિક સ્થળ છે, ત્યાં પ્રમુખ સ્વામી દર્શનાર્થે પધાર્યા. ત્યાં ઘણા બધા યહૂદીઓ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે આ પહેલા હિન્દુ સંત હશે એ એમના ધાર્મિક સ્થાને આવેલા. સ્વામીશ્રીએ જોયું કે દરેક લોકો કંઈક ચિઠ્ઠીમાં લખીને એ નાની મોટી એ પથ્થરોની અંદર જે તરાડ હોય એની અંદર ચિઠ્ઠી મૂકતા હતા. પૂછતા ખબર પડી કે અહીંયા આગળ સૌ કોઈ પોતાની પ્રાર્થના લખીને એ ભગવાન સુધી પહોંચે એની માટે એ તરાડની અંદર નાખતા હતા. સ્વામીએ ઠાકોરજી પાસેથી એક પીળું પુષ્પ લઈ અને સ્વામીએ પથ્થરની તરાડ વચ્ચે નાખ્યું
થોડી વાર પછી બીજું પીળું પુષ્પ લઈ એ પણ પધરાવ્યું. જ્યારે આગળ ઉપર પ્રમુખ સ્વામીને પૂછવામાં આવ્યું કે સ્વામી, આપે કઈ પ્રાર્થના કરી? હિન્દુ ધર્મનું તો સ્થાન નહોતું, અન્ય ધર્મનું એ ધાર્મિક સ્થાન હતું, ત્યાં આપે કઈ પ્રાર્થના કરી? ત્યારે જે સહજ ભાવથી પ્રમુખ સ્વામી બોલ્યા, સ્વામી કહે કે આ શ્રદ્ધાનું સ્થાન છે. અમે એક પ્રાર્થના કરી કે અહીંયા જેણે જેણે પ્રાર્થના કરી છે તો હે ભગવાન, એ પ્રાર્થના આપ પૂરી કરજો. તો બીજું પુષ્પ શેની માટે હતું? સ્વામીએ કહ્યું કે હવે પછી જે કોઈ પ્રાર્થના કરે એ પણ ભગવાન આપ પૂરી કરજો. આઈ વોન્ટ ટુ આસ્ક યુ, અત્યારે વિશ્વમાં આવા કેટલા ધર્મગુરુઓ હશે કે અન્ય ધર્મના ધાર્મિક સ્થળે જઈને પણ આવી ઉદાર પ્રાર્થના કરી શકે કે એના ધાર્મિક અનુયાયીઓની પણ શ્રદ્ધા વધે. ધીસ વોઝ ધ નેચર ઓફ પ્રમુખ સ્વામી, કે પોતે પોતાની શ્રદ્ધામાં દ્રઢ હતા, પણ એ સાચી શ્રદ્ધા હતી એટલે કોઈની જોડે હરીફાઈમાં નહીં, કોઈની જોડે કોઈ અંતરથી વેરભાવ નહીં, કોઈ ભેદભાવ નહીં, આવી પવિત્રતા હતી. વિશ્વના અનેક ધર્મો જ કેવળ નહીં, પણ નાના મોટા તમામ સંપ્રદાયનું પ્રમુખ સ્વામી મહારાજે પોષણ કર્યું છે. પરિમલ નથવાનીજી વારંવાર એક વાત કરે છે કે જ્યારે દ્વારકાધીશનું છત્ર બદલવાનું હતું અને એ છત્ર પૂજ્ય ડોંગરેજી મહારાજના હસ્તે મુકાયેલું હતું, પણ બદલવાનું થયું ત્યારે એમના અંતરની અંદર દ્વિધા અને સંકોચ હતો. પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયા અને પ્રમુખ સ્વામીએ અતિ પ્રેમથી એમને માર્ગદર્શન આપ્યું કે આપ સારું કામ કરો છો, ભગવાનનું કામ કરો છો, એટલે દિલથી એ છત્ર બદલો. પોષણ કર્યું છે. અંબાજી મંદિરના જ્યારે સુવર્ણ કળશ થતા હતા ત્યારે પ્રમુખ સ્વામીના નજીકના એક ભક્તને સ્વામીએ જ કહ્યું કે સુવર્ણ કળશની સેવા આપ કરજો. એવી જ રીતે અમદાવાદના સુપ્રસિદ્ધ મંદિર કર્ણમુક્તેશ્વરનો જ્યારે જીર્ણોદ્ધાર થતો હતો ત્યારે રાજેશભાઈ શાસ્ત્રી અને કાર્યકરો સહિત પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધારી અને વિધિમાં જોડાયા હતા. એવી જ રીતે રામશિલા, જ્યારે રામશિલાનું આયોજન થયું 1989, પ્રમુખ સ્વામી મહારાજે રક્ષાબંધનના દિવસે પ્રથમ રામશિલાનું પૂજન કરી અને સમગ્ર ગુજરાત અને ભારતની અંદર રામશિલાનું જે આયોજન થયું એમાં પણ પ્રમુખ સ્વામીએ પહેલ કરીને આશીર્વાદ આપેલા. કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ દેવદેવતા હોય, કોઈ પણ ભક્ત હોય, એ તમામની શ્રદ્ધાનું જે સ્વામીએ પોષણ કર્યું છે એ વિશ્વ ક્યારેય ભૂલી શકશે નહીં. એ પછી બરોડાના સુરસાગરમાં 111 ફૂટ ઊંચી શિવજીની મૂર્તિ પધરાવવાનું હોય, કે પછી કેશોદનું મંદિર હોય, કે પછી નર્મદામાં ડૂબમાં જનારા મંદિરોનું રીલોકેશન હોય, કે પછી સાબરમતી નદીની અંદર વિવિધ નદીઓના પાણી લઈને પૂજન કરવાનું હોય, પ્રમુખ સ્વામીએ સૌ કોઈની શ્રદ્ધા વધારી છે અને સૌ કોઈની શ્રદ્ધાનું પોષણ કર્યું છે. તેથી જ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કહેતા હતા કે વિશ્વના ધર્મ દરેક સુંદર છે, પણ એ નાના નાના ટાપુઓ જેવા છે. પ્રમુખ સ્વામી મહારાજ એક પુરુષ છે, એ સુંદર સેતુ બનીને તમામ ધર્મોને એક સ્તર ઉપર લાવી શકે અને કનેક્ટ કરી શકે એવી પ્રમુખ સ્વામી પાસે દિવ્યતા અને શ્રદ્ધા છે. ત્રીજો જે મુદ્દો છે એ વિશ્વ ક્યારેય ભૂલી નહીં શકે એ પ્રમુખ સ્વામી મહારાજના સદ્ગુણો. ગુણો શાસ્ત્રમાં તો લખેલા હોય છે અને કથા વાર્તામાં પણ હોય છે અને વારંવાર એના ઉપર પુસ્તકો લખાતા હોય છે, પણ એ ગુણોને જીવનમાં ચરિતાર્થ કરવા એ વૈશ્વિક અસર પહોંચાડે છે. જ્યારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે ટ્રાન્સેન્ડન્સ પુસ્તક લખ્યું અને એમણે જ આ પ્રસંગ અમને કહ્યો હતો કે એ પુસ્તક એમના ટેબલ પર હતું અને એક મૌલવી ત્યાં આવ્યા, એક ક્રિશ્ચન પાદરી અને એક બુદ્ધિસ્ટ સંત. એ ત્રણના મનની અંદર એક વિચાર રમતો હતો કે કલામ સાહેબ, આપ એક મુસલમાન થઈને તમે હિન્દુ ગુરુ પર પુસ્તક કઈ રીતે લખ્યું? ત્યારે કલામ સાહેબે જવાબ આપ્યો કે ધીસ બુક ઇઝ નોટ અબાઉટ વેલ્યુઝ, ધીસ બુક ઇઝ અબાઉટ વેલ્યુઝ ઇન લાઈફ. પ્રમુખ સ્વામીનું જીવન એ કેવળ મૂલ્યો નથી, પ્રમુખ સ્વામીનું જીવન એ જીવંત મૂલ્યો છે. અને એમણે વાત કરી કે જ્યારે ગાંધીનગર અક્ષરધામ ઉપર આતંકી એટેક થયો
ત્યારે સૌ કોઈ કહે છે કે સહન કરો અને શાંતિની પ્રાર્થના કરો. કહેનાર ઘણા છે, પણ જ્યારે તમારું પ્રિય મંદિર અને મર્મસ્થાન ઉપર આવો ભયંકર અટેક થાય, આટલા બધા માણસો મરે, ત્યારે પણ જીવનની અંદર ઉદારતા રાખી, પ્રાર્થના કરી, શાંતિ ઉપજાવી એ પ્રમુખ સ્વામી મહારાજે કાર્ય કર્યું છે. કોણ આ કરી શકે? સહન કરવું, શ્રદ્ધા રાખવી અને શાંતિ ઉપજાવી એ પ્રમુખ સ્વામીએ જીવનમાં એ મૂલ્યો ચરિતાર્થ કર્યા હતા. એની અસર કેવી થઈ? આ ટેરરિસ્ટ અટેકના કારણે અને આઘાતે 75% ભારત સ્વયંભૂ બંધ રહ્યું હતું. ચારે કોરથી સ્વામીશ્રી પાસે સહાનુભૂતિના સંદેશા આવતા અને લોકો એવું પણ કહેનાર હતા કે સ્વામી, અમારા ઉપર જો આ બને તો ગુજરાતનો નકશો અમે બદલી નાખીએ. પણ આ તમામ પરિસ્થિતિની અંદર પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય એમની સ્થિરતા, ક્યારેય એમની ધીરજ અને ક્યારેય એમની શ્રદ્ધા ગુમાવી નથી. એમનો લક્ષ્ય કેવળ શાંતિ હતો. પ્રમુખ સ્વામી મહારાજે તત્કાલીન શાંતિની અપીલ કરી. સીધા આવીને હોસ્પિટલમાં જે ઇન્જર્ડ હતા એ સૌને સ્વામીશ્રી મળીને આશ્વાસન આપ્યું. સૌ મૃતાત્મા માટે તો પ્રાર્થના કરી અને ઈજાગ્રસ્ત માટે પણ પ્રાર્થના કરી, પણ વિશ્વભરમાં કોઈ જગ્યાએ આતંકવાદ થાય નહીં, કોઈને આતંકવાદના વિચાર આવે નહીં, કોઈ આતંકવાદી બને નહીં, એવી પ્રાર્થના સ્વામીએ જ્યાં આતંકવાદી મરી ગયા હતા ત્યાં પણ સ્વામીએ કરી. હકીકતની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પુનઃ અક્ષરધામ ખુલ્લું મુકાય એની માટે પણ શ્રદ્ધાથી સૌને હિંમત આપી અને પ્રાર્થના સભા પણ જ્યારે ગોઠવી ત્યારે હજારોની મેદની વચ્ચે કોઈ પ્રવચન નહીં, કોઈ ભાષણબાજી નહીં, કોઈ સૂત્રોચ્ચાર નહીં, પણ કેવળ પ્રાર્થના. પ્રમુખ સ્વામીના મનમાં શાંતિ સિવાય કોઈ બીજો વિચાર નહોતો. આની અસર શું થઈ કે સમગ્ર ગુજરાતની અંદર શાંતિ રહી. NSGના કમાન્ડો બ્રિગેડિયર સીતાપતિ, ઓપરેશન થંડરબોલ્ટના ઇન્ચાર્જ, એ પોતે કહે છે કે વી હેવ કોઇન્ડ અ ન્યૂ વર્ડ, ધી અક્ષરધામ રિસ્પોન્સ ઇન અવર પ્રેઝન્ટેશન. અક્ષરધામ રિસ્પોન્સ અમે એક નવો શબ્દ ઉત્પન્ન થયો છે. હાઉ ટુ ફેસ એન અટેક વિથ કામ એન્ડ પીસ. કોઈ પણ આવી ભયાનક પરિસ્થિતિની અંદર પણ સ્થિરતાથી અને શાંતિથી કેવી રીતના એનો પડકાર ઝીલવો, એક નવો શબ્દ કોઇન થયો છે. 2003માં હાઇડલબર્ગમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સની અંદર એક જર્મન સ્કોલર બોલી ઉઠ્યા, ધી અક્ષરધામ રિસ્પોન્સ will be a precedent for all future terrorist attacks on religious places. It will have to be emulated to sustain peace in the future. ભવિષ્યની અંદર કોઈ પણ ધાર્મિક સ્થળ ઉપર આતંકવાદી હુમલો થાય તો અક્ષરધામનું વલણ લેવું જરૂરી પડશે, તો જ ભવિષ્યમાં શાંતિ જળવાશે. તેથી આગળ વધીને 2004માં ન્યૂયોર્કના સેનેટર અને અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટીના ચેરમેન માઇકલ બેલ્બોની બોલી ઉઠ્યા, ઇટ ઇઝ વન થિંગ ટુ ડુ ગોડ્સ વર્ક. વેન ધ ટેમ્પલ અક્ષરધામ વોઝ અટેક્ડ, પ્રમુખ સ્વામી મહારાજ took a strong position, the hard position of bringing peace, of stopping violence and ending the cycle. This perhaps is the greatest gift and the greatest lesson anyone can give to the world. કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનું અક્ષરધામ એટેક થયું તે વખતે પ્રમુખ સ્વામીએ મજબૂત પોઝિશન લીધી, શાંતિની, વેરભાવનો અંત લાવવાની. અને પ્રમુખ સ્વામી મહારાજે કદાચ આ વિશ્વને આ સૌથી મોટી ભેટ અને સૌથી મોટો સંદેશો આપ્યો છે. ધ વર્લ્ડ કાન્ટ ફોરગેટ પ્રમુખ સ્વામી મહારાજ. આ પ્રમુખ સ્વામી મહારાજની સાચી શ્રદ્ધા અને શાંતિનું વલણ, તેના ઉપર લેખો લખાયા છે, વિશ્વભરની યુનિવર્સિટીમાં રિસર્ચો થયા છે અને ઠેર ઠેર તેનું અનુકરણ થઈ રહ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ માટે શાંતિ એ કંઈ ક્ષણભર નહોતી, પણ જ્યારે ડૉક્ટર સુબ્રમણ્યમ, જેમણે પ્રમુખ સ્વામી મહારાજના હૃદય ઉપર બાયપાસ સર્જરી કરી હતી 1998ની અંદર, ઓપન હાર્ટ સર્જરીમાં જ્યારે એને પ્રમુખ સ્વામીનું હાર્ટ હાથમાં પકડ્યું
ત્યારે ડૉક્ટર સુબ્રમણ્યમ કહે છે કે અનેક વ્યક્તિઓના ઓપરેશન એ કરી ચૂકેલા, ઘણા મહાનુભાવો અને ઘણા ધાર્મિક પુરુષો. પણ વેન આઈ હેલ્ડ હિઝ હાર્ટ, પ્રમુખ સ્વામીનું હૃદય જ્યારે મેં પકડ્યું, આઈ ફેલ્ટ અ ડિવાઇન ડિસેન્શન ઇન ધી ઓપરેશન થિયેટર. ત્યારે ઓપરેશન થિયેટરની અંદર એક દિવ્યતા છવાઈ ગઈ. ત્યાં એમનો અનુભવ પૂરો નથી થયો. પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલિ આપતી વખતે બોલી ઉઠ્યા કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને ઓપરેશન કરીને જ્યારે એમની રૂમમાં લાવ્યા, ત્યારે સ્વામીશ્રી એ પોતે એનેસ્થિશિયામાં જ હતા. વાત કરવા પણ સમર્થ નહોતા અને હાથ હલાવવા પણ સમર્થ નહોતા. પણ જ્યારે હું એમની નજીક ગયો અને મેં આદરથી મારું મસ્તક નમાવ્યું, ત્યારે એ ઘેનમાં પણ પ્રમુખ સ્વામીએ હાથ ઊંચો કરીને મારા મસ્તક પર હાથ મૂક્યો. એટલી શાંતિ થઈ. તેથી જ અક્ષરધામ જોયા પછી એમણે પૂછ્યું પ્રમુખ સ્વામીને કે સ્વામી, વોટ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ? અક્ષરધામ જેવું ભવ્ય રચના કરીને પછી બીજો પ્રોજેક્ટ હોય શું? પણ તે વખતે સ્વામીએ કીધું કે સાહેબ, ભગવાનનું ભજન કરવું અને ભગવાન સ્વામિનારાયણ અમને કાયમી એક પ્રોજેક્ટ આપી ગયા છે, શાંતિનો. ઘરે ઘરે શાંતિ થાય, લોકોમાં શાંતિ થાય, બધાના મનમાં શાંતિ થાય, વિશ્વમાં શાંતિ થાય. પ્રમુખ સ્વામી મહારાજ માટે તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિની અંદર આ ગુણો ચરિતાર્થ હતા. પ્રમુખ સ્વામીની વૈશ્વિક રચના, પ્રમુખ સ્વામીની વૈશ્વિક શ્રદ્ધા, પ્રમુખ સ્વામી મહારાજના વૈશ્વિક સદ્ગુણો અને ચોથો મુદ્દો, પ્રમુખ સ્વામી મહારાજની વૈશ્વિક સેવા. સેવા તો સૌ સંસ્થા કરે છે અને સારી જ કરે છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિગત પોતાના જીવનમાં સેવક તરીકે જ વર્ત્યા છે. એન્ડ હી ઓલ્સો ઇન્સ્પાયર્ડ ધ સ્પિરિટ ઓફ સેલ્ફલેસ સર્વિસ ઇન થાઉઝન્ડ્સ ઓફ વોલન્ટિયર્સ. એવા હજારો સ્વયંસેવકોની અંદર આ સેવા ભાવના સ્વામીએ જાગૃત કરી. જો એનો કોઈ આદર્શ જોવો હોય તો કોઈ પણ ભેદભાવ વગર, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મ, કોઈ પણ જ્ઞાતિ જાતિ, કોઈ પણ પ્રકારના ઉંમરથી લઈ નાના મોટા, ગરીબ તવંગરના ભેદભાવ વગર જો પ્રમુખ સ્વામી મહારાજે જે સેવા કરી હોય એનો એક આદર્શ અનુભવ એ 2001 ભુજના ભૂકંપ પછી. કોઈએ કહ્યું હોય અને સેવા કરી હોય, કોઈએ માંગણી કરી હોય ને માંગણી પૂરી કરી હોય, પણ કીધા પહેલાં અને માંગ્યા વગર સ્વામીશ્રીએ કાર્ય કર્યું છે. જ્યારે ભૂકંપ આવ્યો 26મી જાન્યુઆરીએ, તે વખતે તત્કાલીન ચીફ મિનિસ્ટર કેશુભાઈ પટેલે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો કે સ્વામી, ભુજમાં ભયંકર ભૂકંપ આવ્યો છે. હજુ એ વાત માંડે એ પહેલાં જ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સાહેબ, અમારા રસોડા શરૂ થઈ ગયા છે. બપોરથી સ્વામિનારાયણની ખીચડી શરૂ થઈ ગઈ હતી અને જોત જોતામાં પ્રમુખ સ્વામી મહારાજે સંતો અને સ્વયંસેવકોને કહ્યું કે આપ ત્યાં ભુજ પહોંચી રાહત કાર્ય શરૂ કરો. અને રાહત કામ તો કેવું કે શરૂઆતથી જ રોજના 45,000 માણસો ત્યાં જમવા પધારે. એ પછી ભૂકંપગ્રસ્ત હોય કે ભૂકંપગ્રસ્તને મદદ કરવા આવેલા સ્વયંસેવકો હોય કે આંતરરાષ્ટ્રીય સંસ્થા હોય, દરેકને પ્રમુખ સ્વામી મહારાજે જમવાના કેમ્પ શરૂ કર્યા. જ્યારે અમે ત્યાં પહોંચ્યા અને તે વખતે આપણને નામાંકિત સંસ્થાઓએ આપણને જાણ કરી કે હજુ ભૂકંપની અંદર ઘણી બધી જાનહાનિ થઈ છે, કાટમાળ ઘણો છે અને ચારેય બાજુ હજુ બધું જ અસ્તવ્યસ્ત છે. એની અંદર ગરમ રસોડું ચલાવવું એ જોખમી છે. કદાચ ગરમ રસોઈની અંદર કોઈ જીવજંતુ, માખી કે રોગચાળો, બેક્ટેરિયા કાંઈ પણ આવી જાય તો વધુ રોગચાળો થઈ શકે એમ છે. એટલે આંતરરાષ્ટ્રીય ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે સૂકું અને પ્રીપેક્ડ વસ્તુ આપીએ એ હિતાવહ છે. અમે પણ ગરમ રસોડું ચાલુ રાખીને બધા થાકી ગયા હતા. કેમ? કારણ કે પાણી ક્યાંથી લાવવું, રોજનું અનાજ, રોજના ફ્રેશ શાકભાજી ક્યાંથી આવે? અમદાવાદ, રાજકોટ, વડોદરા, ચારે બાજુથી બધું આવતું હતું. આ આખું કોઓર્ડિનેશન અને એડમિનિસ્ટ્રેશન વોઝ અ ચેલેન્જ. પણ જ્યારે રાતે 11 વાગે પ્રમુખ સ્વામીને ફોન કર્યો, રોજ પ્રમુખ સ્વામી મહારાજ કલાક ફોનમાં વિધાઉટ ફેલ સંતોને સ્વયંસેવકોને હૂંફ આપે, માર્ગદર્શન આપે અને રિપોર્ટ લે. જ્યારે સ્વામીશ્રીને ફોન કર્યો ને કીધું કે બાપા, આપણને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણને માર્ગદર્શન મળ્યું છે કે આપણે હવે ગરમ રસોડા બંધ કરીએ, મૌન રહી અને ધીરે રહીને પ્રમુખ સ્વામીએ કહ્યું કે યાદ રહે કે આપણી સગી માં હોય
અને રોજ રાતે તમને ઠંડુ ખાવા આપે તો આપણને પેટ ભરાય પણ એમાં પ્રેમ ન મળે. પણ રાતના કેવળ દૂધ હુંફાળું કરીને આપણને આપે તેમાં પ્રેમ છે. અત્યારે સૌ કોઈને સેવા સાથે પ્રેમની જરૂર છે. પ્રમુખ સ્વામી મહારાજે જે સેવા કરી હતી એમાં સેવાની અંદર ભારોભાર પ્રેમ અને ભાવના હતી. એ કેવી રીતે ખબર પડે? તો જ્યારે એમને કહ્યું કે આ રસોડું તો ચાલુ રાખવાનું છે પણ બીજા તમે ઊભા કરો, તો એક જ રાતમાં 11 ન્યૂ હોટ મિલ સેન્ટર્સ, એ પછી તમે ભુજ, ખાવડા, ભચાઉ, અંજાર, ગાંધીધામ કે નાની મોટી એવી જગ્યાએ બધી જ જગ્યાએ શરૂ કર્યા. અને જાણ એટલા માટે કરું છું કે આખા ગરમ રસોડાના આયોજનની અંદર લગભગ 1.8 મિલિયન કહેતા કે 18 લાખ માણસોને પ્રમુખ સ્વામી મહારાજે જમાડ્યા છે. પણ એટલું જમાડવાની વાત નહોતી. સ્વામીએ ઉમેર્યું. સ્વામી કે એકની એક રસોઈ, એકની એક વાત રોજ કરે તો એમાં એને ઉત્સાહ ન આવે. એટલે રોજનું રોજ તમે નવું મેન્યુ કરો. આ કંઈ પાર્ટી કે લગ્ન નહોતા. ભલે 2 કે 3 જ આઈટમ હોય, રોજ તમે નવું કરો તો લોકોને એવું ના લાગે કે અમે રાહત એક કેમ્પની અંદર ફસાઈ ગયા છે. અમારી માટે પણ પ્રેમથી રોજનું નવું થઈ રહ્યું છે. એ પછી કમ્યુનિકેશન હોય, પત્ર વ્યવહાર હોય, ટેલિફોનમાં સંદેશા આપવાના હોય કે સાયકલ અને મોટરસાયકલ ઉપર કયા વિસ્તારમાં કોણ છે કે નથી, કે એનું ઘર છે કે નહીં, એ તપાસ કરીને એના સંબંધીઓને જાણ કરવાની હોય. આ નાનામાં નાની સેવા પ્રમુખ સ્વામીએ કરાવી. સ્વામીએ ત્યાં પૂરતું રાખ્યું નથી. પ્રમુખ સ્વામીને ખ્યાલ આવ્યો કે આ ગરમ રસોડાની લાઇનમાં જે ખાનદાન હોય, કોઈ ધનવાન હોય, કોઈ પ્રતિષ્ઠિત માણસો હોય, એને ઊભા રહેતા નથી અને પોતે પીડાય છે. કારણ કે ભુજ ભૂકંપ વખતે તો જે કોઈ હોય, બધા જ મકાનો, બધા જ ફ્લેટ્સ હોય, ઇટ ફેલ ડાઉન લાઇક અ પેક ઓફ કાર્ડ્સ. પત્તાના મહેલની જેમ એકબીજા ઉપર આખા ભૂકંપનો કાટમાળ ભેગો થયો હતો. એટલે એ પણ ટેન્ટમાં હતા. સ્વામીએ ફરી અમને જાણ કરી કે કદાચ કોઈ આવે નહીં તો આપણે ટિફિન સર્વિસ શરૂ કરો. ઇમેજિન, કોઈ પણ રાહત કામની અંદર કોઈ આવે તો તેને અમે સેવા કરી શકીએ, પણ એના ઘરે ઘરે જઈને ભોજન પહોંચાડવું એ પ્રમુખ સ્વામી મહારાજની ભાવના હતી. ધીરજ, સેવા, એની ડિગ્નિટી કહેતા કે એને માન મોભો સચવાય એવી રીતના સેવા કરવી. સ્વામીએ એ પણ કહ્યું કે આપણા કેમ્પની અંદર થોડું ઘણું બીજેથી પણ પાણી લાવી અને થોડા હાથ પગ ધોઈ શકે, નાહી ધોઈ શકે એવું માપનું પાણી પણ આપો. કે સૌ કોઈ મનુષ્યો છે, દરેકને સવારના ઉઠીને નાહવાની એક ટેવ હોય. અને જો અત્યારે નાહતા નહીં હોય તો નાહ્યા ધોયા વગર, વાળ બાળ ઓર્યા વગર, પોતાના કપડાં ઠીકઠાક નહીં હોય તો રોજનું રોજ એ લોકોને અનુભૂતિ થશે કે અમારી જિંદગી છીનવાઈ ગઈ. રિસ્ટોરિંગ હ્યુમન ડિગ્નિટી. ત્યાં પૂરું નથી થયું. સ્વામીએ કોઈને કીધા વગર નેઇલ કટર્સ મોકલ્યા કે કદાચ નખ ન કાપ્યા હોય અને દિવસો થઈ ગયા હોય તો એ લોકોને અજુગતું લાગતું હોય. સ્વામીએ એ પણ વિચાર કર્યો કે સ્પેશિયલ ઓફથેલ્મિક કેમ્પ્સ ઊભા કર્યા કે લોકો ભાગ્યા હોય તો એ પોતે પોતાના ચશ્મા બસમાં ઘરમાં મૂકીને ગયા હોય તો ફરી એના ચશ્માના નંબર કરીને એને ચશ્મા આપવા, સવડું દેખાય, સારું દેખાય. ચંપલો ભરીને જુદા જુદી સાઇઝના સ્વામીશ્રીએ ટ્રકો મોકલી જેથી કરીને પોતે ફરતા હોય. વિચાર તો કરો, સેવા એકલી સેવા નહોતી પણ રેસ્ટોરેશન ઓફ હ્યુમન ડિગ્નિટી. આગળ ઉપર ટીન ટેન્ટ સિટી સ્વામીએનું આયોજન કર્યું. એની અંદર પણ હજારો લોકો, સેંકડો કુટુંબો ત્યાં શાંતિથી રહેવા લાગ્યા. ટેન્ટની અંદર સ્કૂલો શરૂ કરી અને આ બાજુ સંતો સ્વયંસેવકો દ્વારા 407 ભૂકંપગ્રસ્ત ગામોની અંદર રોજની 18 ટ્રક ભરીને રિલીફ મટીરિયલ કહેતા કે જે કાંઈ જરૂરિયાત હોય ત્યાં પહોંચે. એકવાર સ્વામીશ્રીને ખબર પડી કે અમે રોજ બ્લેન્કેટ આપતા હતા કારણ કે એ ઠંડીનો મોસમ અને બહારે બહુ ઠંડી. અમે જ નિયમ કર્યો હતો કે વ્યક્તિ દીઠ 1 બ્લેન્કેટ આપવી, કારણ કે એક આપો તો ઝાઝી સંખ્યાને પ્રાપ્ત થઈ શકે. અને તે વખતે સ્વામીશ્રીએ અમને પૂછ્યું કે ભાઈ તમે ક્યાં રહો છો? અમારે તો એક નાનું બિલ્ડિંગ હતું જે ભૂકંપમાં તૂટી નહોતું ગયું, એના અંદર અમે સંતો છૂટક છૂટક રહેતા હતા. અમે કહ્યું કે બાપા અમે તો બિલ્ડિંગમાં રહે. સ્વામી કહે કે લોકો ક્યાં રહે છે? અમે કીધું કે બાપા ટેન્ટમાં. સ્વામી કે આપ સૌ પણ તમારા બિસ્તરા પોટલા લઈ અને ટેન્ટમાં જાઓ. સહાનુભૂતિ. જેવા અમે ટેન્ટમાં ગયા ને ત્યારે ખબર પડી કે 1 બ્લેન્કેટ પૂરતી નહોતી.
તમે સેવા પણ કરો અને અપૂરતી કરો અને સહાનુભૂતિથી ન કરો, તે અપૂરતી લાગે છે. બીજે દિવસથી જેણે માંગી હોય કે ભાઈ મારે 2 બ્લેન્કેટ જોઈએ છે, ઠંડી લાગે છે, ને 2 આપતા થયા. ઇટ વોઝ નોટ અબાઉટ નંબર્સ, ઇટ વોઝ નોટ અબાઉટ ક્વોન્ટિટી, ઇટ વોઝ અબાઉટ ધ ક્વોલિટી ઓફ સેવા. પ્રમુખ સ્વામી મહારાજે તમામ પ્રકારે પોતે જ ધ્યાન રાખીને આ સેવા યજ્ઞ આખો કરાવ્યો હતો. અને જ્યારે સ્વામીશ્રી જે ગામોની અંદર જે વસ્તુ થયું એ બધું જ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ધ્યાન રાખતા. એકવાર રાતે 11:30 વાગે ફોન આવ્યો. સંપૂર્ણ ભુજ આરામમાં હતું. ભૂકંપગ્રસ્તો પણ પોતે પોતાના ટેન્ટમાં આરામમાં હતા અને કલેક્ટરના બિલ્ડિંગની અંદર પણ લાઇટો બંધ હતી. સ્વામીએ અમને પૂછ્યું કે સ્વામી કે શું ચાલે છે? મેં કહ્યું સ્વામી અત્યારે 11:30 થયા, 11:15 થઈ રહ્યા છે, આખું ભુજ સૂઈ ગયું છે. જ્યાં ભૂકંપ થયો ત્યાંય શાંતિ છે, કૂતરાઓ પણ શેરીની અંદર ભસતા નથી. સ્વામી કે પણ આપણે જાગીએ છીએ ને, આપણે સેવા કરવી છે ને, એ તો દિલથી અને સામેથી સેવા કરીએ છીએ તો ભગવાન એમાં રાજી થાય છે. ભક્તિ માનીને સેવા પ્રમુખ સ્વામી મહારાજે કરી છે. પણ ત્યાં ઇટ ડીડ નોટ એન્ડ. રિલીફ, રેસ્ક્યુ, રિહેબિલિટેશન, રેસ્ટોરેશન ઓફ ડિગ્નિટી અને રિકન્સ્ટ્રક્શન. કોઈ જૂજ એવી સંસ્થા હશે, દરેક સંસ્થાઓએ ખૂબ સારી સેવા કરી છે. કોકે રાહત આપી હોય, કોકે દવા આપી હોય, કોકે અન્ન આપ્યું હોય, કોકે પાછળથી આવીને ભૂકંપગ્રસ્તો માટે ઘરો બાંધ્યા હોય. પણ એવી જૂજ સંસ્થાઓ હશે જેને શરૂઆતથી અંત લઈ, ફ્રોમ રિલીફ ટુ કમ્પ્લીટ રિકન્સ્ટ્રક્શન ઓફ ધી એન્ટાયર એરિયા. પ્રમુખ સ્વામીની દયા અને માર્ગદર્શનથી લગભગ 15 જેટલા ગામો અને કોલોનીઝનું રિકન્સ્ટ્રક્શન થયું. એમાં પણ સ્વામીની ભાવના કેવી! સ્વામી કે તમે ગામમાં જાઓ તો જે ઘરડીઠ માણસો હોય એને ભેગા કરવાના અને બધાને એક સમજાવવાનું કે આપણને આવો એક અવસર મળ્યો છે ફરીથી આપણું ગામ કરવા માટે. તો બધાને કહો કે જેને જેની જોડે જે મોહલ્લામાં રહેવું હોય એવા ક્લસ્ટર્સ ઊભા થાય. અત્યારે તો આપણને જ્યાં ઘર મળ્યું હોય ને જે પાડોશી હોય પાડોશી જોડે રહેવાનું હોય, પણ તમે તમારો પાડોશી પણ પસંદ કરી શકો. આ એક અવસર છે. એટલે જુદા જુદા સામૂહિક ક્લસ્ટર્સ ઊભા કરીને એવી ગામોની રચના કરી છે. કેવી રચના કે નારાયણનગર જે ગામ પ્રમુખ સ્વામીએ બનાવ્યું એને પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર રિહેબિલિટેશન અને રિકન્સ્ટ્રક્શન ઇન ધ હોલ ઓફ ઇન્ડિયા પ્રાપ્ત થયો છે. સંપૂર્ણ ગામો. આ બધું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. પણ જે આંતરરાષ્ટ્રીય કક્ષાના લોકો આવ્યા એને પણ એક અનુભૂતિ થઈ. પહેલી વાર એવું બન્યું હશે કે દુનિયાભરના ટીવી, મીડિયા, ન્યૂઝપેપર જર્નલિસ્ટ અને કોલમિસ્ટ આખી દુનિયામાંથી આવેલા. એ પછી લેબનન હોય કે લિબિયા હોય કે ઇંગ્લેન્ડ હોય, અમેરિકા હોય, જર્મની હોય કે જપાન હોય, તાઇવાન હોય કે ચાઇના હોય. પણ બધા જ આવ્યા અને આપણા કેમ્પની એકદમ સુઆયોજન, સુવ્યવસ્થિત તંત્ર જોઈને ખૂબ પ્રભાવિત થયા. પણ સંતોએ એ માર્ગદર્શન આપ્યું કે કોઈને ઇન્ટરવ્યૂ જોઈતો હોય કે માહિતી જોઈતી હોય તો કમસે કમ 1 કલાક કેમ્પમાં સેવા કરે. પહેલી વાર એવું બન્યું હશે કે ટીવી પ્રેઝેન્ટર્સ અને ન્યૂઝપેપર રાઇટર્સ એ બધા 1 કલાક કાંક પીરસે, કાં શાકભાજી કાપે કે સ્વયંસેવકો જોડે ટ્રક ઉપર બેસીને તે રાહત કાર્ય કરવા જાય. કેટલાય આવા મીડિયા પીપલે અમને કહ્યું છે કે સ્વામીજી કે અમે અત્યાર સુધી સેવા ઉપર લખતા હતા, પણ પહેલી વાર અમે સેવા કરી, ઇટ જસ્ટ મેડ અસ મોર જેનરસ. અમારું દિલ પણ બદલાયું. યુનાઇટેડ નેશનના અધિકારી આવ્યા અને કીધું કે ભલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એ કોઈ પણ સેવા કરે છે, સારી જ કરે છે, પણ એને જે દાન પ્રાપ્ત થાય એમાંથી અમુક ટકા એડમિનિસ્ટ્રેશન કોસ્ટમાં જાય. અમને કોઈક શર્ટ દાનમાં આપે તો એડમિનિસ્ટ્રેશનની કોસ્ટની અંદર અમે બાંયો કાપીને એ શર્ટ બીજાને આપી શકીએ છીએ, કારણ કે અમારો જ ખુદનો ખર્ચો એમાંથી લેતા હોય છે. પણ જ્યારે હું આપના કેમ્પ સામે જોઉં છું, પ્રમુખ સ્વામીના કાર્ય સામે જોઉં છું, તો 0 એડમિનિસ્ટ્રેશન કોસ્ટ. એટલું જ નહીં, સ્વયંસેવકો જાતે પોતાના વાહન વ્યવહારમાં આવેલા, બધા જ પોતાની વ્યવસ્થા જાતે કરતા. કોઈ પણ ખર્ચ એડમિનિસ્ટ્રેશનમાં જાય નહીં. તમને કોઈ શર્ટ આપે તો તમે ટાઈ અને સૂટ ઉમેરીને તમે સેવા કરો છો, એ તમારી ભાવના અને ભક્તિ છે. ઇઝરાયલની આર્મી આવી હતી, સ્પેશિયલ મેડિકલ કેમ્પ એમને ઊભો કર્યો હતો. પણ જ્યારે BAPS સંસ્થાના સેવકો અને સંતોને જોઈ અને સેવા ભાવના જોઈને બોલી ઉઠ્યા કે યુ લવ યોર ડિવોશન મોર
then we love our nation. ઇઝરાયલ સુપ્રસિદ્ધ છે એ દેશ ભાવના માટે. એના કરતાં પણ તમારી જે સેવા ભાવના છે એ વેંત ચઢે એવું ઇઝરાયલના આર્મી પીપલે પણ આપણને વાત કરી. પણ એની જો ચરમસીમા જોવી હોય તો એક પ્રસંગ વિચ ઇઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ આઈ વોન્ટ ટુ સે કે પ્રમુખ સ્વામીની ભાવના કેવી હતી, એ કેમ એને ભક્તિ માનતા હતા. તો એક સમય એવું બન્યો કે શરૂઆતથી અમે એક નામાંકિત આંતરરાષ્ટ્રીય સંસ્થાના 400થી 450 સ્વયંસેવકોને રોજ આપણા કેમ્પમાં જમાડતા. એ ભૂકંપગ્રસ્ત નહોતા, પણ સેવા કરવા આવેલા માણસો હતા. અને જોગાનું જોગ એવું બન્યું કે ભૂકંપની અંદર સેવા કરતા જતાં આપણા એક સંત અને સ્વયંસેવક એને એક્સિડન્ટ થયો. અને એક્સિડન્ટ થયો અને જ્યારે આપણને ખબર પડી કે આ સેવાભાવી જે સંસ્થા છે એની જ એક ટેમ્પરરી હોસ્પિટલમાં આપણે ત્યાં લઈ જઈએ, તો તે વખતે એના જે એડમિનિસ્ટ્રેટરે આપણને વાત કરી કે ભાઈ અમારો એક કાયદો છે કે અમે ભૂકંપગ્રસ્ત હોય એને જ અમે ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ. હવે અમે ત્યાં રજૂઆત કરી કે પણ સાહેબ આ મેડિકલ પ્રશ્ન છે, તમે તાત્કાલિક સારવાર આપો. પણ એ કહે કે અમારો આ એક ઇન્ટરનેશનલ કાયદો છે કે અમે જે કામ માટે ગયા એના રોડ એક્સિડન્ટ્સ અમે નથી લઈ શકતા અને બીજી ઇમરજન્સીસ અમે નથી લઈ શકતા, એમાં તમે બીજી હોસ્પિટલમાં જાઓ. એના કાયદા કાનૂન પ્રમાણે એ ખોટા નહોતા, એ સાચા હતા. પણ માનવતા પ્રમાણે આ લોકો સ્ટ્રગલ કરતા હતા. એમાં એકાદ જણનું મૃત્યુ પણ થયું અને અમને બહુ આઘાત લાગ્યો. તે દિવસે મારા મનમાં અમને એવું થયું કે હવે એ લોકો જે જમવા આવે એ કંઈ ભૂકંપગ્રસ્ત નથી, છતાં પણ આપણે જમાડીએ છીએ, મહિનાઓથી જમાડીએ છીએ. તો આપણે કદાચ એ લોકોને એવું કહેવું જોઈએ કે ભાઈ તમે પણ જેમ ભૂકંપગ્રસ્તને જ તમે ટ્રીટમેન્ટ આપો છો એમ અમારે પણ એવું વિચારવું જોઈએ કે ભૂકંપગ્રસ્ત હોય એને જ અમે અન્ન અને ભોજન આપીએ, પણ સ્વયંસેવકોને કેમ? સ્વામીશ્રીને અંતર્યામીપણે આ વાત ખબર પડી હશે અને કઈ રીતે માહિતી મળી હશે. હજુ તો અમે બધી ચર્ચા ચાલતી હતી, એમાં સ્વામીશ્રીનો ફોન આવ્યો. સ્વામી કે શું ચાલે છે? આખી આ વાત વિગતવાર સ્વામીને કરી. સ્વામી કે હવે એક કામ કરો, આવતીકાલે બધા જમવા આવે ત્યારે તમે પોતે જ ત્યાં ઊભા રહીને સૌને પીરસજો. અમે કીધું કે પણ બાપા, સ્વામી કહે એક વાત આપને યાદ રહે કે આપણે સેવા કરવા ગયા છે, સેવા કરાવવા નહીં. કોઈ સેવા કરે કે ન કરે, આપણે સેવા કરવી છે. કારણ કે ભગવાનની ભક્તિ માનીને આપણે સેવા કરો, કોઈની જોડે સોદાબાજી કરીને નહીં. આ કરવું આ ન કરવું એવું નહીં. સેવા છે તે કરવી જ જોઈએ. અને સ્વામીશ્રીની ભાવના, શ્રદ્ધા કે જ્યારે પ્રમુખ સ્વામી પોતે જ્યારે ભુજ આવ્યા, તબિયત એમની સારી નહોતી છતાં પણ આવ્યા અને ભુજના જે લોકોને સ્વામીશ્રીએ જે વાત કરી અને અવરનવર છૂટક જે અસરગ્રસ્ત હતા એને જે સ્વામીએ અંગત વાતો કરી એનો ભાવાર્થ કહું છું. સ્વામી વારંવાર કહેતા હતા કે આપણને કોઈને ખબર નથી કે ભૂકંપ આવવાનો છે, છતાં ભૂકંપ આવ્યો. આપણને સ્વપ્નમાં પણ ખ્યાલ નહોતો કે આપણે જીવતા રહીશું, છતાં પણ રહ્યા. એ ભગવાનની દયા. અને અત્યારે પણ આપણે કોઈની પાસે હાથ લાંબો નથી કર્યો, કોઈને પત્ર લખ્યો નથી, કોઈને કેણ કીધું નથી, છતાં પણ દુનિયાભરમાંથી આપણને મદદ પ્રાપ્ત થઈ છે. એ પણ ભગવાનની ઈચ્છા. તો ભગવાને પણ ભૂકંપ મોકલ્યો અને ભગવાને જ મદદ મોકલી. આપણે હિંમત રાખી, શ્રદ્ધા રાખી, જોત જોતામાં પુનઃ બેઠા થઈ જશું એવી શ્રદ્ધા રાખજો. પ્રમુખ સ્વામી મહારાજે સૌમાં શ્રદ્ધાનો સંચાર કર્યો છે. અને એટલે જ મારે કહેવું કે સેવા તો આપણે સૌ કોઈ કરીએ છીએ, પણ સેવાની અંદર ભક્તિ માનીને, સહાનુભૂતિથી, પ્રેમથી અને શ્રદ્ધાથી સેવા કરવી એ એક નવો સંદેશો પ્રમુખ સ્વામીએ વિશ્વભરમાં મૂક્યો છે. તેથી જ પ્રમુખ સ્વામી મહારાજની રચના વૈશ્વિક હતી. પ્રમુખ સ્વામીની શ્રદ્ધા વૈશ્વિક હતી. એ તમામ ધર્મ, ધર્મગુરુ અને તમામ સંપ્રદાયો અને તમામ શ્રદ્ધાળુને આવરી લેતી હતી. પ્રમુખ સ્વામીના સદ્ગુણો એ વૈશ્વિક હતા. ભલે એમના વ્યક્તિગત જીવનમાં હતા, પણ વિશ્વને લાભદાયક હતા. અને પ્રમુખ સ્વામીની સેવા ભાવના એ પણ વૈશ્વિક હતી. ભલે ભૂકંપમાં સેવા કરી, પણ એમાં એવા આદર્શો સ્થાપ્યા કે વિશ્વને સેવા કરવાનો એક રાહ અને માર્ગદર્શન પ્રાપ્ત થાય. તેથી જ પીપલ વિલ નોટ ફર્ગેટ પ્રમુખ સ્વામી અને ધ વર્લ્ડ વિલ નોટ ફર્ગેટ પ્રમુખ સ્વામી.
પણ વ્યક્તિ અને વિશ્વ કરતાં પણ વધુ અગત્યનું ને ઊંડું એ આધ્યાત્મિક જગત છે. તો આવતીકાલે આપણે જોઈશું કે પ્રમુખ સ્વામીનું એવું જીવન હતું, એવું વ્યક્તિત્વ હતું, એવું કાર્ય હતું કે વ્યક્તિ તો ક્યારેય ભૂલી નહીં શકે, વિશ્વ પણ ક્યારેય ભૂલી નહીં શકે, પણ આધ્યાત્મિક વિશ્વ પણ ક્યારેય પ્રમુખ સ્વામી મહારાજને ભૂલી નહીં શકે. હી not only redefined the meaning of religion, but he refined the quality of spirituality. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.